હેલો. હા દીકુ. હા જાનુ. હા બોલ. હે હું તમને બહુ પ્રેમ કરું છું. અરે પ્રેમ તો ગાંડી હું તને બહુ કરું છું, પૂરા દિલથી પ્રેમ કરું છું. હા તો જાનુ દિવાળી આવે છે. તો હા 1000 રૂપિયા નાખો ને મારે હું નવા કપડા લેવા જવા છે. હવે ઈ તો તને દીકુ મેં કીધું તો ને મારા ખીચામાં અત્યારે છેલ્લા 400 રૂપિયા પડ્યા હે ને એમાંય મારે રિચાર્જ પૂરું થવાનું હોય તો એનો ધુંબો અડવાનો હોય હજી મને. જાનુ મને પપ્પા હે ને બોલાવે હે, હું થોડી વાર પછી કરું. ઈ તો મને ખબર હતી કે હમણાં પૈસાની ના પાડીને એટલે કાં તાર બાપા બોલાવશે ને કાં તાર માસી બોલાવશે. ના ના એવું નથી, પણ મારા પપ્પાને શું જાવું હે ને તો સા બનાવવાનું કહે હે. પણ રોજ ઉઠીને એમ નહીં, હું એમ કહું પૈસા નથી ખીચામાં તે દી તાર બાપા ને તાર માસી તને બોલાવી લે હે. એક કામ કર, મને રિચાર્જ તો કરી દે 200 નું. અરે બાપા મારી પાસે 400 પડ્યા હે ને 399 નું તો મારા કાર્ડ નું રિચાર્જ થાય, તારામાંથી ક્યાં થાય દીકુ અત્યારે. જાનુ મારી મમ્મી બોલાવે કપડા ધોવા. આ જો કરીને પાછી ચાલુ, હવે મમ્મી બોલાવે કપડા ધોવા. હવારમાં તું 7 વાગ્યામાં કપડા ધોઈ નાખે છે, અત્યારે 10 વાગે કપડા ધોઈશ. એક કામ કર જાનુ, મને કેક ખવડાવીશ આજે. આજ કેક ખવડાવું એમાં ના નહીં, પણ ઓલી 15 રૂપિયાની આવે ને ઈ ચોકલેટ ખવડાવી. સો ચોકલેટ નહીં કેક. જાનુ મારા ભાઈ મને બોલાવે, હું કોલેજે જાઉં તો એના ઓલા બૂટ મળતા નથી. હું તને પાછી ફોન કરું. તું એના કરતા એમ કહી દે દીકુ, તું એના કરતા હે ને હવે એમ કહી દે કે તારે મારી યારે રહેવું જ નથી. હાલો. આ જો ખબર જ હતી મૂકી દે હે.